માનવતાવાદી રાષ્ટ્ર પાદરા। મિત્રો, આપ સૌ જાણો છો એમ કે આજે 14 એપ્રિલ અને 14 એપ્રિલે બોધિસત્વ મહામાનવ મહાનાયક જનનાયક ડોક્ટર બી.આર. આંબેડકર કે જેને 32 થી પણ વધુ ડિગ્રીઓ પોતાના જીવનમાં મેળવી છે, ખૂબ જ વધારે ભણેલા, ભારત દેશનું સંવિધાન લખનાર અને ચોક્કસથી કહી શકાય કે સર્વ સમાજનું ભલું કરનાર એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, હિન્દુ કોડ બિલ હોય કે જેવા અનેક વિષયોની ચર્ચા કરવા જઈએ તો આ સમાચાર પણ પૂર્ણ ન થાય એટલા કામો ડોક્ટર બી.આર. આંબેડકરે આપણા દેશ માટે, આપણા દેશના લોકો માટે કર્યા છે। ત્યારે આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પાદરાના બહુજન સમાજ દ્વારા ખૂબ જ વિશાળ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મહાસલામી, મહાપ્રસાદી સાથે સાથે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન પાદરા બહુજન સમાજ દ્વારા કરવામાં આવ્યું છે। મિત્રો, ચોક્કસથી આપણે તેના દ્રશ્યો પણ બતાવી શકે છે। પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ ત્યાંથી રેલીની શરૂઆત થાય છે ને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણી ખૂબ જ ભવ્યાથી ભવ્ય રીતે પાદરા શહેરમાં આજે ઉજવાઈ રહી છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં બાબા સાહેબના અનુયાયીઓ અહીંયા પહોંચ્યા છે। બાબા સાહેબના વિચારો ગ્રહણ કરનારા લોકો પહોંચ્યા છે। સમાજ એક લોકો છે, ઘણા લોકો બાબા સાહેબની આ ભવ્ય રેલીમાં ઉપસ્થિત છે, ભવ્ય રેલીમાં જોડાયા છે અને સાથે સાથે આ રેલી પછી મહાસલામી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને આપવામાં આવશે અને ત્યારબાદ સ્પષ્ટ કહી શકાય કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે છે બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુમાં છે ત્યાં આપણે લાઈવ વગેરેનો કાર્યક્રમ પણ આજે રાખવામાં આવે છે। આપણી સાથે ઋષિ મકવાણા છે। ઋષિભાઈ, આજે કોના દ્વારા કેવો કાર્યક્રમ? આજે જય ભીમ ટીમ એટલે કે દરેક જય ભીમ ટીમ જેના વિશ્વાસ છે એ બધા સ્વયં એમની તાકાત અને એમની યથાશક્તિ પ્રમાણે આવ્યા છે। 135માં જન્મ જયંતિ આખા વડોદરા જિલ્લાની ભવ્યમાં ઉજવણી કરવા જઈ રહ્યા છે। તમે સમર્થન જોઈ શકો છો પબ્લિકનું। આજે લગભગ 3 થી 4 હજાર પબ્લિક રેલીમાં છે। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરવા
જિલ્લાના પાદરા તાલુકાના પાદરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વેશભૂષા સહિત ખૂબ મોટી સંખ્યામાં સમાજ એકત્રિત થઈ હાલ બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે. ચોક્કસથી જોઈ શકીએ એમ 5,000થી પણ વધુ લોકો આ રેલીમાં જોડાયા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પણ અહીં આગળ લગાવવામાં આવી છે. રેલીમાં બાબા સાહેબ આંબેડકરની પણ પ્રતિમા છે અને સાથે સાથે સમાજને ખૂબ સારા સંદેશા આપતા પોસ્ટર તેને પણ લગાવવામાં આવ્યા છે અને સમાજ નશો છોડે, શિક્ષણ તરફ આગળ વધે ને બાબા સાહેબે કહ્યું હતું શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. અંદરો અંદરના સંઘર્ષ પૂરા થાય, સમાજો વચ્ચેના સંઘર્ષ પૂરા થાય, જાતિવાદી વ્યવસ્થાઓ પૂર્ણ થાય અને ચોક્કસથી આપણે સૌ એક બનીને ભારતીય બનીને રહીએ અને આપણો દેશ આગળ વધે તેવા સ્પષ્ટ ચોખ્ખા વિચારો સાથે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ખૂબ મોટું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. અને જે પ્રકારે મિત્રો વાત કરવામાં આવે તો ઘણા લોકો જે છે એ ગલતફહમી પાલી ચૂક્યા છે કે બાબા સાહેબે કોઈ એક સમાજ માટે કામ કર્યું છે, પરંતુ બાબા સાહેબે સર્વ સમાજ માટે કામો કર્યા છે, તમામ લોકો માટે કામો કર્યા છે અને બાબા સાહેબ આંબેડકરે સર્વ સમાજ માટે જ્યારે કામો કર્યા હોય ત્યારે સ્ત્રીઓને જે અધિકારો મળ્યા છે, મહિલાઓને જે અધિકારો મળ્યા છે એ બાબા સાહેબ આંબેડકરની દેન છે. હિન્દુ કોડ બિલ વિશે પણ આપણે સૌ જાણતા હોઈશું ત્યારે ચોક્કસથી આપ જ્યારે 8 કલાક 12 કલાકની નોકરી કરો છો તે પણ બાબા સાહેબ આંબેડકરની દેન છે. એક દીકરી, એક મહિલા આજે ભારત દેશના સર્વોચ્ચ પદ પર બેઠા છે તે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જ દેન છે. ત્યારે ખૂબ મોટી